જય માતાજી, અમારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ને આપણે તો છે ને ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે એટલે બધી તૈયાર કરી નાખ્યું છે. થોડું ઘણું માંડવી છે ને ખાંડી નાખી છે ને એમાં સવાણું લઈ આવીને ખાંડીને એ ભેળવી દીધું છે. હવે બધું બીજું ભેળવાનું બાકી છે અને આખા રીંગણા આપણે થાય છે એટલે નાના નાના રીંગણા ઉતારી આવી વાડામાંથી અને નાના નાના રીંગણાના આખા ભરેલાનું શાક. આજ કાના પપ્પા કે આજ ભરેલા રીંગણાનું શાક કરજે એટલે આપણે આજ વહેલા હાર ચાલુ કરી દીધું છે રસોઈનું કામ. એટલે જોઈ લો, આ એટલી વસ્તુ લીધી, હજી તો બધું નાખવાનું બાકી છે. જો આ બધા આખા રીંગણા છે, ઝાઝા નથી, હજી 2-3નામાં નાખી હું 4-5 રીંગણાનું થાય. અને મરચાં, ધાણા અને આ સવાણું ભેળવી દીધું ને એમાં માંડવી, હજી આમ મરચું મીઠું ને એવું બધું નાખવાનું બાકી છે. અને આ મસાલો બધો ખાંડીને ઓલો મરચાં ને બધું નાખી ખાંડીને ભેગું એ બનાવવાનું છે. અને હાલો હું બનાવીને તમને બતાવું પછી. હાલો આપણે છે ને હવે મરચાં આમાં નાખવાના છે ને એટલે ખાંડવાના છે, એટલે પહેલાં કટિંગ કરી નાખી પછી છે ને આપણે આ મરચાં નાખવાના છે. હાલો પાણી આમાં લઈ લઈએ કાથરોટમાં ને આપણે છે ને આમાં રીંગણા ધોવા નાખવા. બહુ ડીટીઆઈ મોટા નથી રાખવા એટલે આવી રીતે સીરિયા શાર કરી નાખીએ. રીંગણા સરસ મજાના કૂણા કૂણા હારા છે. તાજે તાજા રીંગણાનો હો. આપણે રીંગણામાં ધોઈ નાખ્યા છે. રીંગણા મસ્તીના જ છે પણ ધોઈ નાખ્યા છે. આપણે ધોઈને પછી ભરવાના છે. હવે હાલ આપણે હવે ધાણા લઈ લીધા છે. ધાણા ને એવું બધું નાખીને તો જ મસ્તીનું શાક થાય. એટલે આ મસાલો બધો હતો એટલે આપણે આજ આ પ્રોગ્રામ કર્યો રીંગણાનો. ધોઈ ને પછી આને ખાવણીમાં નાખીને પહેલાં આપણે ધોઈ આપણે ખાંડી નાખીએ. આદુ ને એવું બધું નાખીને ખાંડવાનું છે. હવે છે ને આપણે થોડુંક આમાં મીઠું નાખી દઈએ ને એટલે હારો ખંડાઈ જાય. અને થોડીક છે ને ખાંડ એટલે સરસ શાક થાય, મીઠું ને એવું મસ્ત. અને હવે આપણે છે ને ખાંડી નાખીએ. હવે છે ને આપણે મરચું તીખું પ્રમાણે આપણે જે રાખવું એ રાખું છું એ પ્રમાણેમાં નાખીએ. પછી હળદર, ધાણા જીરું, હવે છે ને અમે તેલ નાખી દઈએ. તેલ નાખી દઈએ ને એટલે હવે પછી આકડું ભરવાનું છે. અને આ છે ને મસાલો ખાઈ લો ને એ બધા આમાં નાખી દેવો છે. હાલો આ મસાલો આપણે હલો બધો ભેગો કરી દઈએ.
હવે છે ને આપણે હવે આ રીંગણા છે ને આપણે ભરી લઈએ. આમાં માવો બધો ભરી દઈએ. આવી રીતે થાય બધાને ભરી ભરીને મેક દઈએ. આપણે બધા રીંગણા ભરી લીધા છે અને જોઈ લો દેખાડું તમને ભરેલા રીંગણા મેં આવી રીતે ભર્યા છે. બધા કઈ રીતે ભરતા હોય, કઈ રીતે અલગ અલગ બધા નાખતા હોય, મેં તમે મારી રીતે બધું નાખું છું એ રીતે નાખ્યું છે. સવાણું ખાંડીને નાખ્યું છે અને સિંગ ખાંડીને નાખી છે અને બધું મીઠું મરચું હળદર એવું બધું ધાણા જીરું બધું એવું નાખીને ભર્યું છે. એટલે જો આવી રીતે મેં ભરી લીધા છે. હજી તો આપણે રીંગણા ભરીને તૈયાર કર્યા ને તો જો કાના પપ્પા કામેથી વી આવ્યા છે. બહાર નથી વહી ગયા ને ત્યાં જીરા ખૂટી જાય ને ત્યાં જો જીરા ખૂટી જાય ને એટલે અત્યારે હજી કારીગરો ઓછા બધા બેહતા હોય, લગ્ન ગાળો ને એવું હાલતું હોય એટલે બધા જીરા ઓછા મળે એટલે વહેલા આવી આવ્યા છે. અને આપણે હવે શાક બનાવી નાખીએ. આપણે જો રીંગણા બધા એમાં નાખી દીધા છે બધું વઘારીને શાકનું. હવે આપણે છે ને કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ. ભરેલા રીંગણાનું શાક બની ગયું છે અને આપણે એમાં મસાલો છે ને આવડો મસાલો એમાં થોડોક નાખી દીધો છે. લાવ્યા થાય એટલે ટેસ્ટ કરવા પેલો નાખ્યો છે અને રોટલાય બની જશે જોઈ લો. અને કોને કોને છે ને ભરેલા રીંગણાનું શાક ને રોટલા ભાવે છે કોમેન્ટમાં કહેજો. હાલો અમે જઈશું બપોરા કરવા. હાલો જો સાસમાં મસાલો નાખે છે અને આપણે બેસી જઈશું બપોરા કરવા. રોટલા ને જો બધું આપી દીધું છે શાક ને. અને આ બબલું છે ને હું મારા હાટું ખાવા લાવી હતી પણ ખાતું નહીં ને એટલે હવે બપોરા કરી એટલે આ ખાઈ લઈ. અને આપણે લઈ લીધું છે શાક અને આ દહીં છે. આવું બધું ખાવાનું છે. તમે આવો બધા બપોરા કરવા અને હવે અમે કરી લઈએ બપોરા. કાના પપ્પા છે ને વહેલા કામે થઈ જાય ને ત્યાં પાણી એને ભરવાનું કામ એને કરી નાખ્યું છે. પાણી ભરવાનું ને જો પાણી છાંટે છે ઝાડવામાં બધે. ત્યાં છે લીમડો વાવેલો. લીમડો અહીંયા થઈ જાય ને ઓલો હામો લીમડો છે ને મોટો એ કાઢી નાખવો છે. આપણે કામ કરીએ ને એ પાણી છાંટી દઈ. અમારે ઘેર કલુડું આવ્યું છે રમવા. રુદ્ર રમાડે છે. એ કવડે થોડું કઈ એમ કરે. તેડી લે તેડી લે તેડી લે કઈ ન કરે. સુરજ દાદા જો હવે નમવાની તૈયારી છે ને આપણે હવે રસોઈ બનાવવાનો ટાઈમ આગળ થઈ જશે અને આપણે હવે રસોઈ બનાવી નાખીએ. ને આ વિડીયો છે ને અમારો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા આગલા વિડીયોમાં. બાય બાય.